હેલો ફ્રેન્ડ, ઈલા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ ઢોકળી બનાવવાના છીએ. આ દાળ ઢોકળી બનાવવી એકદમ ઇઝી અને સરળ છે. કોઈ પણ બનાવી શકે છે. આ રીત હું તમને એકદમ સહેલી બતાવવાની છું. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે. લોટની અંદર 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું, આ તીખું મરચું છે, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું અને પિંચ થોડી આપણે હિંગ નાખીશું, અજમો નાખીશું, તલ નાખીશું, કસૂરી મેથી એડ કરીશું અને સરસ રીતે બધું આપણે મિક્સ કરી લઈશું. અને ટેસ્ટ મુજબ પછી આપણે મીઠું એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે મોણ માટે 3 થી 4 ચમચી તેલ એડ કરીશું. હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધી દઈશું. બહુ વધારે ગરમ નથી કરવાનું, થોડું હુંફાળા જેવું જ ગરમ કરવાનું છે. સરસ રીતે આપણે એકદમ કઠણ લોટ નથી બાંધવાનો અને એકદમ ઢીલો નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતનો. હવે આપણે લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી લોટને સરસ રીતે મસળી અને નાના નાના લુવા બનાવી અને આપણે ઢોકળી બનાવી લઈએ વણીને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણે વણી લીધી છે ઢોકળી. તમે તમારા મનપસંદ કાપા પાડી અને બનાવી શકો છો. અહીંયા મેં ચોરસ કાપા પાડેલા છે, તમે ત્રિકોણ કાપા પણ પાડી શકો છો. ફ્રેન્ડ્સ, મેં સૌથી પહેલાં દાળને બાફી અને રાખી હતી હળદર અને મીઠું નાખીને. હવે આપણે દાળ ઉકળી ગયેલી છે. હવે આપણે એની અંદર ઢોકળી આપણે જે વણી હતી એ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે બધી ઢોકળી દાળની અંદર એડ કરી દીધી છે. હવે આપણે દાળને ઢોકળીને સાઈડમાં રાખી અને હવે વઘાર માટે એક નાનું પેન લઈશું. પેનની અંદર 3 થી 4 ચમચી તેલ એડ કરીશું, 1 ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, પિંચ હિંગ એડ કરીશું, 2 લાલ સૂકા મરચાં એડ કરીશું. અહીંયા મેં લીમડો, ટામેટાં અને લીલા મરચાં સરસ રીતે કટ કરીને રાખ્યા હતા એ પણ એડ કરીશું. હળદર એડ કરીશું. અહીંયા મેં લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે. ધાણા જીરું 1 ચમચી એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું. આપણે દાળમાં ઓલરેડી પહેલેથી મીઠું એડ કરેલું જ છે એટલે અહીંયા આપણે થોડુંક જ એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું જ્યાં સુધી આપણા ટામેટાં સરસ રીતે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાઈ જવાનું છે, જેથી કરીને નીચે પેનની નીચે ચોંટી ના જાય. ફ્રેન્ડ, તમે જો આ રીતે વઘાર કરશો દાળ ઢોકળીની અંદર તો સરસ રીતે તમારું બધું તેલ ઢોકળીની ઉપર આવી જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણો વઘાર થઈ ગયો છે, તેલ બધું ઉપર આવી ગયું છે. હવે આપણે ઢોકળીની અંદર આપણે આ વઘાર એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ઢોકળીને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી કરીને આપણી ઢોકળી દાળની અંદર સરસ રીતે ચડી જાય. ગુજરાતી દાળ ઢોકળી હોય એટલે ગોળ તો રહેવાનો જ. અહીંયા મેં 1 ચમચી ગોળ એડ કર્યો છે. તમે ગળ્યું ના ખાતા હોય તો એડ નહીં કરવાનો. હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકી રાખીશું. 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને લીંબુનો રસ એડ કરીશું. ખાટો મીઠો ટેસ્ટ માટે લીંબુ અને ગોળ બહુ જરૂરી છે દાળ ઢોકળીમાં. હવે સરસ રીતે આપણે બધું હલાવી અને જોઈ લઈએ. આપણી દાળ ઢોકળી એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું.
ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી કેટલી સરસ લાગે છે. ઢોકળીની સાથે તમે ચાવલ પણ ખાઈ શકો છો અને એકલી ઢોકળી બી ખાઈ શકો છો. હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરીશું અને ટેસ્ટ કરી લઈએ કેવી બની છે આપણી ઢોકળી. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ. તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ બેલ આઇકન બટન ઓન કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હાઈપ દેવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.